નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો ભારે હેરાન પરેશાન છે। પ્રાપ્ત વિગતો મુજબ મહાપુરા ગામના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાતા નથી, જેના કારણે ગામના મુખ્ય રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ ગયું રહ્યું છે। વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં જ આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે, જેના કારણે નાના બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોશોથી ચાલી રહ્યું છે, પરંતુ મહાપુરા ગામમાં સ્વચ્છતા અભિયાનના નામે મીંડું ગંદકી અને ગટર ઉભરાવાથી સમસ્યાને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી। પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતનું પેટનું પાણી પણ હલતું નથી। શું મહાપુરા પંચાયત રોગચાળાની રાહ જોઈ રહી છે કે શું? ગામના તલાટીને ટેલિફોનિક ચર્ચા કરી હતી, ત્યારે તલાટીએ જણાવ્યું હતું કે મને હમણાં જ ખબર પડી છે, પરંતુ અમે આ ગામની સફાઈ કરવા માટે સફાઈ કામદાર મૂકવામાં આવ્યા છે, પરંતુ લોકો સ્થળ પર તપાસ કરતા ગામમાં સફાઈ કામદાર ક્યાંય નજરે પડતા નથી। એડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર। વાહ, ઉતારને કઈ વિડિયો ઉતારને આવ્યો તો તેમની માના લંડે કરે ઘર તો ગંદા મારા ઘરમાં આવે હે મન ફાવે એવું ઢોઢો કરે એમની માના લંડે હા ઓલો પંચાયત ને બાળુ એટલે હા જોવા કે આ વિકાસ છે જાવ ઈગો તે હોય બતાવો પણ હા નોય કુંડ ગ્રુપ પંચાયત છે ને ના તે લખેલું હશે ગ્રુપ ગ્રામ પંચાયત લઈ લે। જંબુસર તાલુકાનું મહાપુરા ગામ, આ ગામની અંદર ગટર લાઈન આજે 1 મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોળે ફરી વળ્યું છે। વારંવાર રજૂઆત કરી, આપણે સરપંચ હોય, તલાટી હોય, કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય, દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી। અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે, વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે, બાજુના ગામની અંદર છે, એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી। વારંવાર રજૂઆત કરે છે, અહીંયા રહીને આખું ગામ જાય છે, પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે, એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે। એટલે આ રિપેર, આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે, કારણ કે હું ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ। ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે, એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે। અહીંયા બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમના શરીર જો ચેંડા થાય, કંઈ રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે। અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય, બીજું કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી જાય છે। અમને કોઈ ગ્રાન્ટ આવી હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે, તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને, કે ખાલી ખાવાનું હોય તો જ દોડવાનું હોય જ કેમ? એ લોકો હજુ કોઈ પંચાયત નહીં, કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા, તો એ લોકો શું રોગચાળાનો ભોગ બનાવવા માગે છે? અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે, દરેક ગામે ગામ, દરેક તાલુકે, દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે। અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે ને, તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે? અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે, સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે, તો હું એ લોકો રોગચાળો માગે છે, એટલે હું મહાપુરા ગામની અંદર કોલેરો થવા માગે છે। આ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે, ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું।